નવસારીમાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। કામગીરીની પોલ ખોલતા વહીવટી તંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ નાગ તલાવડી વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। નાગ તલાવડીમાં માત્ર 2 ઇંચ વરસાદથી આ પાણી ભરાઈ ગયા। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તંત્રને રજૂઆત છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે, પાણી ભરાઈ જાય છે। અમે બોવા નગરપાલિકામાં અમે એપ્લિકેશન બી આપી છે, અમને કોઈ જવાબ મળતો નથી। અમને ચેમ્બર બી મૂકી આપવામાં આવ્યા છે, તે બી કંઈ ફાયદો નહીં મળે। હમણાં ખાલી 2 કલાક વરસાદ પડ્યો, તમે અમારી પરિસ્થિતિ જુઓ, અમારા ઘરમાં કેટલું નુકસાન થયું છે। આ લોકોને અમે કેટલી વાર અમે અપ્લાય કરી છે, પણ અમને અપ્લાયનો કોઈ જવાબ મળતો નથી। અમારે શું કરવાનું? અમારે તો અનાજ બનાજ હમણાં ફ્રીજ નવું લીધેલું છે અમે, તે આખું પાણીમાં બોડાઈ ગયું। તમે ખાલી મારા ઘરે આવીને જુઓ કેટલું પાણી ભરાઈ ગયેલું છે। કાયમ જ આવું છે, કોઈ સર્વે કરવા આવતા નથી, કોઈ જોવાની આ ઉલટાકના બધા હસે છે। નગરપાલિકામાં અમે કેટલી વાર અમે આપ્યો, અત્યારે અઠવાડિયા પહેલા બી અમે આપીને આવેલા છે એપ્લિકેશન, પણ અમને કઈ સર્વે નથી કર્યું। પ્રોબ્લેમ આને આ જ છે। દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ થાય। પહેલા ચોમાસામાં તો પાણી ભરાઈ જ જાય, બાકી ધીમે ધીમે ઓછું થાય કે નહીં થાય એની કઈ ગેરંટી તો નથી, અને સરકાર કઈ સહાય આપવા માટે તૈયાર નથી। અત્યારે અમારું નુકસાન 30-35 હજારની પાસે થઈ ગયેલું છે। બધા ગોદડા ખાવાનું પીલાઈ ગયેલું છે। સરકાર કઈ રાહત ના આપે। તલાવડી વિસ્તારમાં પાણી ભરાયેલો હોય અને સામાન્ય સભા પૂર્ણ થતાં એક જગ્યાએ મિટિંગ હોય અમે છોડી અને અહીંની પબ્લિકે જાણ કરી કે ખૂબ પાણી ભરાયેલું છે। અમે કમિશનરશ્રીને જાણ કરેલ છે। હમણાં 5 મિનિટમાં જ બધો સ્ટાફ આવી અને જે પાણી સિવિલમાં લોક છે એ બધું ખોલવામાં આવશે। આપણે વરસાદી પાણીની ગટર નાખી જ છે, પણ હમણાં આવીને સ્ટાફ બધું એકવાર ચેક કરી લે છે, બાકી બહુ સમસ્યા એટલી બધી નથી।